श्री गोवर्धन नाथ की जय। श्री बालकृष्ण लाल की जय। श्री चंद्रगोपाल लाल प्यारे की जय। सर्वे वैष्णवों ने जय श्री कृष्ण। वाला वैष्णवो, हवे ઉષ્ણકાલની શરૂઆત થઈ ગઈ છે, શીતકાલ ને વિદાય થઈ છે। હવે શ્રી ઠાકોરજી એટલે કે ઠાડા સ્વરૂપ ને ઠાડું વસ્ત્ર હવે આવતું નથી, વડું થઈ જાય છે। ઘણા ઘરોમાં રામનવમીથી થઈ જાય છે, ઘણા ઘરોમાં અક્ષય તૃતીયાથી થાય છે। ઠાડું વસ્ત્ર એટલે ઠાકોરજીની પીઠિકા છે, તેના પર વસ્ત્ર આવે ચારે બાજુ, તે ઠાડું વસ્ત્ર કહી શકાય। તે ઉષ્ણકાલમાં હવે આવતું નથી, કારણ કે ગરમી ખૂબ વધી જાય છે। શ્રી ઠાકોરજીને શ્રમ પહોંચે એટલે ઠાડું વસ્ત્ર વડું થઈ જાય છે। અને શ્રી ઠાકોરજી મંગલામાં જ્યારે જાગે ત્યારે ઉપરણ ધરે છે, ક્યારેક આડબંધ ધરે છે। આ ઠાકોરજીની ઝાંખી છે, તેમાં ઉપરણા ધરેલા છે। ઉપરણામાં શ્રી મસ્તકની પાગ અને ઉપરણા કોન્ટ્રાક્ટ્સમાં આવે છે, કે આ કોન્ટ્રાક્ટ્સમાં આવે છે કે ઠાકોરજી જ્યારે પોઢાવે ત્યાં જે પાગ ધરેલી હોય છે તે ધરે છે મંગલામાં। ને ઉપરણા આજે સવારે જે કલરના વસ્ત્રો ધરવાના છે તે જ કલરનો ઉપરણા ધરે છે, એટલે પાગ અને ઉપરણા બે અલગ અલગ કલરના છે। ને જ્યારે આડબંધ ધરે છે ત્યારે આડબંધ અને પાગનો કલર એક જ હોય છે, કેમ કે ઠાકોરજી જે રંગની પાગ ધરીને પોઢ્યા હોય તે સવારે જાગે ત્યારે મંગળામાં તે જ રંગનો આડબંધ ધરે છે। તો આ ઉપરણા ધરવાની રીત છે। હવે આડબંધ કેવી રીતના ધરે છે તે આડબંધની ઝાંખી કરીએ। આ ઝાંખી છે મંગલાની છે, તેમાં શ્રી ઠાકોરજી આડબંધ ધરીને ઝાંખી કરાવે છે। ઠાકોરજી જાગતાની સાથે આડબંધ ધરી પછી મંગલભોગ આરોગે છે। આડબંધ ધરીને પછી મંગલભોગમાં પધારે છે। ને આડબંધ અને પાગનો કલર એક જ હોય છે। જે રંગની પાગ ઓઢીને પ્રભુ પોઢ્યા હોય છે, જાગે ત્યારે એ જ રંગનો આડબંધ ધરાવાય છે। ઉષ્ણકાલમાં આડબંધ આવે છે, સુથન પટકા આવે છે, પરદની આવે છે। ગરમી ઘણી પડે છે, ઠાકોરજીને શ્રમ પડે, એટલે શ્રી ગુસાઈજીએ બહુ જ સરસ ઠાકોરજીના સુખનો વિચાર કરીને આ શિંગારની બધી પ્રણાલિકા ચાલુ કરેલી છે।